આપણી સત્સંગી યાત્રામાં કર્મના સિદ્ધાંતો, ત્રણેય પ્રકારના કર્મ અને કર્મ આપણે જે વાવ્યું હોય, આપણે જે કર્મ કર્યું હોય એ પ્રારબ્ધ તૈયાર થઈ એટલે કે ભાગ્ય તૈયાર થઈ અને પછી ભોગવવું એ નિશ્ચિત છે. ગઈકાલે જે વાત કરી કે ધાન્ય ભરેલું હોય, ધાન ભરેલું હોય, એની ઉપર બીજું ધાન હોય તો એ આપણે જ્યારે એ ધાન કાઢવાની શરૂઆત કરીએ ત્યારે પહેલાં વાવેલું જે છે એટલે કે પહેલાં ધાન ભરેલું છે એ જ ધાન બહાર આવે. એટલે આપણા કર્મ પણ એ જ રીતે આપણને ફળ આપે છે. આપણે જે કર્મ કરીએ છીએ એ પ્રમાણે પહેલાં જે સંચિત કર્મ છે, પ્રારબ્ધના પહેલા કર્મ જે ભેગા થયેલા છે એ પ્રમાણે ફળ આપવા માટે તૈયાર થાય. કર્મ ઉત્પન્ન થાય આપણા ક્રિયમાન કર્મમાંથી. આપણે જે દૈનિક કાર્ય કરીએ છીએ એ દૈનિક કાર્યમાંથી જ એ સંચિત હોય કે પ્રારબ્ધ હોય એ ભેગા થવાની તૈયારી થાય. એટલે સંચિત કર્મ, ક્રિયમાન કર્મ જેવી રીતના કરવું કે સંચિત કર્મના સ્વરૂપમાં ભેગા થાય કે પ્રારબ્ધના રૂપમાં ભેગા થાય, એ આપણી માટે કંઈક સારું પરિણામ આપનાર હોય. ક્યારેક તાત્કાલિક તો ક્યારેક બીજા જન્મમાં એ ફળ પાકીને તૈયાર થાય. એ પ્રમાણે પ્રારબ્ધ રૂપી ફળ આપણને દૈનિક કાર્ય એટલે ક્રિયમાન કર્મની અંદર જ એને તૈયાર કરવાના હોય. જેવી રીતના ગઈકાલે વાત કરી કે ત્રણેય પ્રકારથી આપણે કાર્ય તો કરીએ જ છીએ. સારી સત્વગુણ ભાવનાથી, રજોગુણ ભાવનાથી અને તમોગુણ ભાવનાથી. અને આપણે જે પ્રારબ્ધ ક્રિયમાન કર્મ કર્યું છે એ ફળ પાકીને તૈયાર થયું હોય, એ આપણી ઈચ્છા હોય કે ન હોય, આપણે કંઈક વિચારીએ કે ન વિચારીએ તો એ ફળ આપવા માટે તૈયાર જ હોય અને ગમે તે સ્વરૂપે એ ફળ મળે જ છે. જેવી રીતના ગઈકાલે ઉપવાસની વાત કરી એમ કંઈક વધારે ને કંઈક ઓછું ત્યાંથી શરૂઆત થઈ છે તો આપણા ભાગ્યની અંદર એ પ્રારબ્ધ રૂપી ફળ એવું તૈયાર થયું હોય કે આપણને ધન પ્રાપ્ત થવાનું છે. સારી જગ્યાએથી ધન પ્રાપ્ત થાય, સારા વિચારથી ધન પ્રાપ્ત થાય અથવા તો સારા કાર્યથી ધન પ્રાપ્ત થાય તો એ સત્વગુણ ભાવનાથી એ ધનની આવક થઈ. રજોગુણ ભાવનાથી કંઈક મળશે એ ભાવથી જો ધનનું આગમન થતું હોય છે તો એ રજોગુણ ભાવનાથી ધનની આગમન થઈ. અને જૂટવી લેવાના ભાવથી જો એ ધનનું આગમન થતું હોય છે તો એ તમોગુણ ભાવનાથી છે. હવે ત્રણેયમાં ફેર એટલો જ છે, આપણે ક્રિયમાન કર્મ દ્વારા જ એ આપણને મળવાનું છે. તો સત્વગુણ ભાવનાથી જો ધનનું આગમન થયું હોય આપણા ઘરની અંદર કે આપણી પાસે, તો એ ક્રિયમાન કર્મ સંચિત કર્મની અંદર સારું પરિણામ આપે છે. રજોગુણી ભાવનાથી જો થયું છે તો એ મધ્યમ ફળ આપે છે. અને તમોગુણી ભાવથી જો એ થયું હોય તો એ પાપનો વધારો કરનારું છે. તો એ પ્રારબ્ધ આપણું એવી રીતના તૈયાર થાય. એટલે આપણે જે ક્રિયમાન કર્મ કરીએ છીએ એ ક્રિયમાન કર્મ દ્વારા જ આપણું પ્રારબ્ધ નક્કી થાય છે. એટલે આપણે જે અત્યારે જે કર્મ કરીએ છીએ એ આપણે પૂર્વનું પ્રારબ્ધ ભોગવીએ છીએ. બીજી રીતે વાત કરીએ, કંઈક તો આમ હાસ્ય જેવી વાત થાય, સાંભળવાની ઈચ્છા હોય કે ન હોય પણ સાંભળવું પડે. સાંભળવાની ઈચ્છા હોય કે ન હોય છતાં પણ સાંભળવું પડે, એ આપણા પ્રારબ્ધની વાત છે. સાંભળવાની ઈચ્છા હોય અને ન સાંભળવા મળે એ પણ પ્રારબ્ધની વાત છે. તો આપણે જે આગળ ક્રિયમાન કર્મ કરી આવ્યા એ આપણને પાકેલું ફળ અત્યારે મળે છે. હવે કઈ રીતે મળે છે? માત્ર એવું જરૂરી નથી કે મનુષ્ય જન્મની અંદર જ બધા ફળ આપણને મળે છે. કોઈક એવા પણ કાર્ય છે કે જે પશુ યોનિની અંદર કે કીટ યોનિની અંદર પણ મળે છે. એ પ્રારબ્ધ નક્કી કરે છે, આપણું ક્રિયમાન કર્મ નક્કી કરે છે કે આપણે કોની સાથે કેવું વર્તન કર્યું છે. મનુષ્યની વાત નથી પણ જીવ માત્ર સાથે આપણે કેવું વર્તન કર્યું છે એ ક્રિયમાન કર્મ આપણું નક્કી કરે કે આપણું પ્રારબ્ધ કેવું હશે. જેવી રીતના માંડવ્ય ઋષિની વાત કરીએ તો સપનાની અંદર પણ એમણે ક્રિયમાન કર્મ થયું. બાલ્ય અવસ્થાની અંદર એ ક્રિયમાન કર્મ થયું કે નાના પતંગિયાને એમણે હાનિ પહોંચાડી તો એમને સૂડીએ ચડવા માટે થઈ. સૂડી ફાંસીની સજા મળી, ફાંસી ન થઈ પણ ત્યાં સુધી લઈ જવાનો દોષ એમને થયો.
એટલે યમરાજને પ્રશ્ન કર્યો કે આ કયા પાપનું ફળ મને મળ્યું છે? એટલે એમણે કહ્યું કે બચપનની અંદર તમે એક પતંગિયાને હાનિ પહોંચાડી, એનું ફળ મળ્યું છે. માંડવ્ય ઋષિ, આમ આપણે કહેતા હોઈએ કે આપણને દરેક જગ્યાની જ્ઞાન હોવું જોઈએ. કાનૂન વ્યવસ્થા છે, બાકીના આપણા જે અધિકાર છે બધાનું આપણને અધિકારનું જ્ઞાન હોવું જોઈએ. તો માંડવ્ય ઋષિને અધિકાર હતો કે બચપનમાં કરેલું જો કોઈ આવું કાર્ય છે તો એનો જે ફળ છે એ સપનામાં મળવું જોઈએ. આપણને જીવંત આપવાનો અધિકાર નથી. એટલે સપનાની અંદર પણ આવું કંઈક આવે તો એનો આપણને ફળ મળે છે. તો બાલ્યાવસ્થાની અંદર પણ કરેલું કર્મ છે એ પણ પ્રારબ્ધ થઈ અને એ માંડવ્ય ઋષિએ ભોગવ્યું. પણ એમને ખબર હતી કે સપનાની અંદર ફળ મળવું જોઈએ. તો આપણે એ પણ વિચારી શકીએ છીએ કે આપણે, આમ તો કહેવત છે કે આપણે આખો દિવસ જે વિચારતા હોઈએ એ સપનાની અંદર આવે, પણ આવું વિચારીએ જ્યારે શાસ્ત્ર સાથે સંમત થઈએ તો એ પણ આપણને ખબર પડે કે સપનાની અંદર પણ કંઈક સારું અથવા તો કંઈક ખરાબ એ પણ જો જોવામાં આવે છે તો એ પણ આપણા પ્રારબ્ધનું ફળ જ આપણને મળે છે. ઘણી વખત સારું મળતું હોય અને ઘણી વખત ભયભીત પણ થવાતું હોય, ઘણી વખત ડરીને જાગી પણ જતા હોઈએ અને ઘણી વખત ખુશીથી પણ આંખ ખુલી જતી હોય, તો એ પણ પ્રારબ્ધનું ફળ આપણને મળે છે. એટલે આપણે જે કરીને આવ્યા છીએ, માંડવ્ય ઋષિએ એ પશુ સાથેનો જે વ્યવહાર કર્યો હતો એનું પણ એમને ફળ મળ્યું. તો આપણા શાસ્ત્રો આપણને સૂચવે છે કે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે કે જીવ સાથે આપણે જેવું ક્રિયમાણ કર્મ કરીએ છીએ, એટલે કે રોજનીશીનું કાર્ય કરીએ છીએ, એવું ફળ આપણને પ્રારબ્ધમાં પ્રાપ્ત થાય છે. હવે આવે આગળની વાત, ક્રિયમાણ કર્મ કઈ રીતે કરવા. હવે આપણે અત્યાર સુધી વાત કરી કે ક્રિયમાણ, એમાંથી સંચિત, એમાંથી પ્રારબ્ધ. પ્રારબ્ધમાં જે નક્કી થયું હોય, અનેક જન્મોના જે ઢગલા ભેગા થયા હોય એ બધા ભેગા થાય અને આપણને મળે છે. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં, એના પછી પણ એ પ્રારબ્ધ આપણને ભોગવવાનું છે. પણ એક વિશેષ એક વાત એ છે કે ક્રિયમાણ કર્મ કરવા માટે થઈ અને સારા કર્મ કરવા માટે થઈ અને એક મનુષ્ય જન્મ મળે. એ મનુષ્ય જન્મની અંદર ક્રિયમાણ કર્મ કઈ રીતે કરવા, કારણ કે એ પણ ખબર હોવી જોઈએ કે ક્રિયમાણ કર્મ કઈ રીતે કરવાના છે. તો ક્રિયમાણ કર્મ કઈ રીતે કરવા એની જે માહિતી છે એ આપણે આવતીકાલે કહેશું.